હવે ચલો અમારે જવું છે અરે ખુલી જા લોહી આવતી જલી મોટામાં ચોદી ઉપર જોતો ખરી તું યસ હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા ફરીથી નવા વ્લોગમાં તો ગાઈઝ સવારે પડી જશે અને બધાને હેપી હોલી અને હેપી ધૂળેટી એડવાન્સમાં તો ગાઈઝ વહેલા અમારે તો ભૂરી ભાભીને પાણી ગરમ કરીશી ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈઝ વહેલા ગરમ પાણી થાય છે બધું નાવા માટે ચૂલા ઉપર તો પપ્પાને બેન આયા અમારવાનું. હવે પપ્પા બે જણ વહેલા નહીં દી અમે ગાઈઝ હું અને મા પપ્પા બે જણ વહેલા 6-7 વાગે નહીં કાઢી દે વહેલા જેમ કે નાવાની આદત પડી જઈશ. એ હારું વેલું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ટોકર તો તૂટેલું હોય અડધું માથામાં પડે હો નહીં પડતું એ તો જ્યારે ગઈ ચાલે ને ત્યાં ગઈ ચલાવવાનું પણ મેં કીધું રજા દેવાની. હજી રજા નહીં હાલવાની ના હાલ હજી રજા નહીં મળવાનું. વહેલા ખાતર પર આવે રાધે 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 જય 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 ત્રીજુ મારા સમજો જય મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ વહેલા કચરા પોતું કરો મમ્મી બેસવાનું કચરા પોતું તો ઘરમાં આવે એટલે બેસવાનું કચરા પોતું બેસવાનું કચરો વાળે સોન ભરી એવું બધું. દાડા તને આજ તો જવું શકો લડ્યો અમુક શું કરો નદી કોઠા જીએ નદી કોઠા સારે લેવા બે દાડા પેલું એ સાથે 4-5 પોટલો વાંચતા આવીએ. હા એ સાથે તો લેતા આવીએ એક બે દાડા શાંતિ. તો ગાઈઝ વહેલા રસ્તાઓ સાફ થઈ જ રસ્તાઓ અને હોટેલ ને જેમ ફરો છે તો ગાઈઝ વહેલા ઓરાયા બનાવશે એ જો મમ્મીઓને મારા કરી કાઢી થવી બધા મારાઓ જેતલપુર ઓળી થતી નહીં ને થતી હવે ઓળી એ તો ખબર નહીં હોય નહીં થતી તમે ઓળી શું કરશો ઓળી થતી જ નહીં ને મેહોણા ઓળી થતી હા કે ચોકની સોસાયટીમાં નહીં થતી થાય સોસાયટીમાં તો તાણ ઈ જવાનું પૂછ્યું કિંજલ કે પેલો બનાવવાનો છે કે ના આ તો અમે બનાવ્યો કિંજલ મુન્ને નહીં બનાવ્યો કિંજલ નહીં પરીક્ષા આપીને મમ્મી બી વાણી જ બનાવ્યો છે હા તાણ ઈવન તો નહીં બનાવતો હોય બનાવી દે કે ઘેર ગાઈઝ ઓરાયા કરી કાઢે જો ઓરાયા શું કહે છે વહેલા ઓરૈયો પર રહીએ છીએ ઓરૈયો ઓળાયો હવે કેટલા દિવસ રહ્યા ઓળીના હજી લીલો તમે પરવા માંડ્યા છો તઈ ના રે 2 દાડા રે વચમાં 2 દાડા રહ્યા હું કહી દે આવું બનાવતો ના હવે ના બનાવવાના વાસ ને આવું નહીં સુકાતો હા તૂટી જાય નહીં અમુક લીલો છે કેટલા તારે બનાવાય તું જે હુકાયા હોય ને પરવો પહેલા ઓરાયા બંને જોઈએ તો ગઈ સવારે બોલી ભાભી તો બિહારી કાઢે છે ઓરાયા બનાવવા માટે જો બનાવે એરું કમ્પ્લીટ આવી રહ્યા તમારા ગરમ મારા હા ગરમ મારા આવી રહ્યા ને ગરમ વાળા તો થોડું હોય એવું ના હોય કશી ના પડી કાપી કોઈ આ ગરમ નહીં પહેરવાની કોઈ ગરમ જ પહેરવાનો સંતે તાન પહેરાય તો ઓ મન પહેરાય તો હું તો કદી જોયા નહીં પણ તાન તો જો આપણો વિલોગ બનાવતો તો એ તો એને વિલોગ ચાલતો હું તો આજો હોબરી કા હોય એરો બનાઈને ગળામ એટલે કેવું છું કિંજલ બુનને બે આલવાની છે એક જીગર કુમાર એવું છે હા જીગર કુમાર કિંજલ બે લઈ જવાની છે મારાઓ આવી મારાઓ એવા સિટીમાં ના બનાવે કોઈ થી મોકલાવશે એટલે ઓરીમાં એ મેકવા થાય કે ઠેલી પડી લઈ જજો તારથી કંદ ભેંસો નહીં કોઈલા સાથે લાવ ગાય ઘણી બધી પાડે છે બજારમાં સિટીઓ હોય તો કોઈલો તગાઈ લઈ જાન કીધું દોરો બનાવવા રહી છે ડીંગો તો કઈ જઈએ બને છે વહેલા પૌવા નાસ્તા માટે ચીટુ માટે બને છે નાસ્તા માટે ઓ પણ આ તો શનિવાર તો નહીં મારા માટે રાખજો અમે આવીએ મમ્મી જોડે હા ખોલી કાઢો તમારે એક વસ્તુ લાવી કર્યો કોણ મારા માટે હા હું પછી પાવ ગોઠાવા એટલે લાવવું પડે ચવાણું મને ભાવતું જ નહીં ચવાણું આપણે ભાવતું નહીં કરિયાણું આવી ગયું ગાય મહિનાનું નહીં આ તો ઓળીનું આવ્યું ઓળીને જ ખાલી બની ઓળીનું ચવાણું ઘણા રવા કોલગેટ બધું આવી ગયું ને અને આટલી બધી ખોટ કા લાવો છો 10 કિલો આ રે પીવા વાળા ખોડ શરીર તો કેવા થઈ જાય તાને આટલી બધી ખોટ ના લવાય એટલે પેલા 5 કિલો મંગાઈ હતી ને તે જલ્દી પતી જાય આજે લાયા કા એટલે આવતા પગાર સુધી કર્યો ને હેડ કેટલો આવતા પગાર દેરી ખોડ તો તે રાખત ભૂલીએ રાખત તો મંગાય છે હા ગોળ તો જાજુ કર્યો નહીં આવ્યો આ વખત નહીં હા એટલે બીજું પડી હતું ને એટલે મેં મંગાવ્યું અને એવું કિંજાલીમાં આ તો શ્રીફળ હા
એક ખાવા માટે ખજૂર આપણે લીધી હતી. શ્રીફળ અને પેલી દોણી આપણે ઘરે ખજૂર ખાવા લીધી હતી ને લખી. હા આરી ના એરી તો લઈ જવાની છે આ વીઆઈપી ખજૂર લાયા છે મોગા ભાવની પેલી છે ને સસ્તી હતી ને કીધી મોલમાંથી લાવ, દુકાનમાં આવી આ. પણ એક જ હોય કોઈ. આયરી મોલ મોંઘો ભાવ હતો. મોગો ભાવ હોય અને સારી હોય મોંઘો ભાવ તો એ મોલમાં ના જવાનું હોય. એટલે ના એવું ના હોય એટલે હું નથી થઈ. પણ સારી દેખાય આજે છે થઈ દેખાવામાં ગયું. આ દેખાવામાં જે સારી દેખાય દેખાવની હારી હોય પણ હું કરું બધી હરખી જ આવું. એ તો ક્વોલિટી અલગ ખાલી હોય. એટલે ખજૂર કા તોડો રાખવો પડશે પાછું. ઓળી પર ઉપવાસ હોય એના માટે લાયા છીએ અમે ઈ વન જ રાખવો પડશે બે જણો. ઓહો તારો તારો ઉપવાસ રાખવાનો બે દાડા ખાવાના વખતે ને પાછું હોય જ છેક ખાવાનું. કે જો કદમ તો હવાથી ચાલુ કરું છું ના વાથી ખાવાનું ચાલુ ન કર. નાસ્તો કરવા જતા ચોણાનો તો કે મારી સાઈડ તો ઓણામાં એક ઓણું પતી કાઢ્યું અને બીજું ઓણું આપણું ઓનું પતી દીધું હવે ભગવતી બાપીને લેવા જઉં છું અને કાલે ત્રીજું ઓણું આવશે કાલે કિંજલને પાછા લેવા આવે છે જેટલો ઓણો ભેગો પડે નહીં આપણે પાછું જેમ જેમ ઓણો લાવ્યો છું ને એ મી મોણો પાછો મોકલવાનો હમ. લો, કિંજલને આ ભૂરીને આગળ કાલે લાવે હમ. ને હવે બે દાડા ભૂરી પછી એટલે ભૂરીને લેવા આવશે આ કિંજલને આપણે લેવા જઈશું તો ભગવતી બાપીને લેવા આવશે એટલે હાલ ઓણો ચાલુ જ છે હોળી પતંગ ટાઈમ છે હમ. હોળી પતંગ પછી અઠવાડિયું દોઢ ટાઈમ રહેશે પછી વધુ પછી પતી ગયું તો ચલો ગાઈસ જઈએ ગનવાડા ઓણામાં ઓણામાં તો ગઈશ વહેલા વહેલા હું નહીં તૈયાર થઈ ગયું આજ તો જવું છે મારા ગરનવાડા ભગવતી બાપીને લેવા માટે હા હાલ તો ઊંઘી રહ્યા હતા. હું નહીં તૈયાર થઈ ગયો એટલે આઠસું થોડું છું વળી હમણાં તો ઊંઘી રહ્યા હતા. જો પકડજો તાર હાડી. નહીં છે તૈયાર થઈ હાડી ગયો પકડજો હું ખાલી હું તાર. હેડવાનું જ કરું છું ખાલી બૂટ મોજા પહેરી અને હેડે તૈયાર થઈ ગયો ઓહો હું તો કીધા નદી પૂછ ના હી ચાનું ઓણામ જઈ આપણે. કાલ તો કોમો છે એટલે વિડીયો મેં બાકી તો આજ તો અરે હાડી જો હા, તો ગઈશ ચલો જવું છું ઓણામાં ભગવતી બાપીને લેવા માટે છેલ્લો ઓણો કરી આવો. લે રેવા મમ્મી શું ના જો કબા જો આવું છે તારા ઘરવાળા ના જો જગ્યા જ નહીં પણ તું આવતો ઓ બધી વાત આવો. હા. શું કરવા આવી? એ અમકજો કેમ આવી બોલાય કે ન હોય કેમ આવી કે તો આમ જોઈને આવી કે પલરવા આવ્યો છું. પલરવા આવ્યો હે આ તો પલર છે. ઈ ના જવાય એ મોજો પલર. ઘેર લઈ જા અને દરવાજો આ બધાનું કરી દેજે. તો ગાઈસ ચલો વહેલા વહેલા નાસ્તો કરી લઈએ તો જવાનું છે ઓણામાં તો ગાઈસ તો મોડું થશે એટલે તો છે ને વહેલા વહેલા નાસ્તો કરી પછી નહીં કરીએ તો ચલો ગાઈસ નાસ્તો કરવા નાસ્તો છે નાસ્તામાં બટાકા પૌવા તો ચલો ગાઈસ હું જઉં છું ઓણું લેવા માટે તો ચલો ગાડી તો રેડી છે પરિકાને કપડો તો ગાઈસ મારે જવું છે ઓણામાં ગાડી લઈને પરિકા જતા એ અને ચાલ આવું નહીં તો ગાડી રેડી થઈ ગઈ છે જી અમે જતા જઈએ હું તો ચલો ગાઈસ અમે હવે જઈએ ઓણામાં પૈકા ભાઈ ચાલ લેવા તો બાઇક લઈને ચાલશે કે મહેશ જતો રહ્યો ને હું ચાલ લઈને બાઇક લઈને ચાલ લેવા દઉં છું હાર જતા પોટલું મેલું ચાલે છે આવો ચાલો ચોથી સાચી રાખવા નહીં જતા આવો સાર લેતા આવતા ને કહેતો ના પાડ મહેશ ને એ તો એમાં હું મેં કહેવાનું લઈ આવવાની સાર જઈને ઉપાડી ના હોય એ તો વ્લોગ એડિટ કરે એટલે એને ખબર પડે તે હું હતું તો કઈ આપણે નવું બાઇક લઈને એટલે જૂનું બાઇક લઈને જઈએ ચાલ લેવા માટે એટલે હાલ ચાલ લેવા જતો હા હાર જતા થોડું મોર કોમ છે મોર કોમ પત નહીં પછી ડાયરેક્ટ પોટલું લેવા જોઈએ ડાયરેક્ટ ઓલડીએ મમ્મીને કહીને આવ્યો પોટલું કરીને હું બાઇકમાં લેવા આવું ચાલો હું જઉં ત્યાં તો ગાઈઝ હું આવ્યો છું બાઇક લઈને ઓલડીએ મમ્મીને દોરવા આવવા માટે મમ્મી આ દોરી હોય મેલી પોટલું થોડું વધારે બધી મેલ જે બાઇકમાં લઈ દઉં અમો મોર જઈને આવું છું સુરેશજી ઘેર થોડું કોમ હા હું તો જઈને તરત પાછું આવું છું પણ તારે જવું જતી રહેજે અને એક પોટલું મેલતી જજે હું હદનાર ઉપાડી જોઈ હવ અને બે કર્યા હોત ને તો એક તારું ઉપાડીને જતી રહેજે આ તો હું મેલીને લાવે એટલે હું મોર જઈને આવું પછી પછી આ પોટલું અહીંયા મૂકી દઈ પોટલું હોય મેકી હા પછી ભાઈ તારે કેરી બધી કાઢી કે રહું કા બધવાનું એટલે બધી મેકીને દોયરું મેકીને જાઉં છું હું હા પેલું દોરું હું લાવ્યો છું મોટી તો કઈ આપણે જવાનું છે મોડ થોડું કોમ છે સુરેશજીની ફટકો તો પતાવી પત્તર સીધા ઓલરેડી ફૂટું લેવા માટે પેલા તો મહેશનું ખબર નહીં કે બાઇક કે બોલો કે લેહાંડા પડે પછી ને આ તો કીધા વગર બાઇક લાવ્યો છે ને એ તો વિવાહ વળવા નહીં ઓણું વળવા ઓણું વળવા હા તો કઈ જાડો આપણે જઈએ મોડ કોમ પતાવી પછી સીધા આવીએ પાછા પોટલું લેવા ઓરી આણું ઓરીનું ઓણું પતાવવા એટલે હું જતા હા જતા આવે ઘરમાં. જ્યાં જવાના છે જતા રહે તો જતા રે એટલે જ બાઇક લઈને આવ્યો પોટલું પાડવા અને તને મોડ મોકલું છે હા હા જતા આવ્યા હેડ હાલ આવે તો હું થોડી વાર ઊભી રહું સારવાર લઉં એટલા કરી થોડી વાર તો લાગશે રસ્તો ચલો ખરાબ છે હા રાગ જઉં છું હું તો શાંતિ હા તા આ ભારો કોણ એ તો બકાવરા હું માથે મૂકી દઈ ના મેં કીધું કે અરે વજનદાર છે હા કાકા બોલાય
દર મસ્ત બની ગયું બધું જોવા લાયક. તો ગાઈસ અહીંયા મોર કોમ હતું એ પતી કાઢ્યું. હવે જઈએ મમ્મી જોડે હોલડીએ પોટલું પર સીધા પછી ડાયરેક્ટ શોર્ટકટ. તો ગાઈસ હું તો હોલડી આવી ગયો અને મમ્મી માટે નાસ્તો લાવ્યો. મમ્મી સિંગ લાવ્યો તાર માટે અને થમ્સ અપ લાવ્યો પાસ પીવા માટે. તને વળી બબા આવે છે ને લે તરસ લાગી હતી લે તાન. તરસ તો લાગી હતી રે જઈને પાણી પી આવી એકવાર ખાખા. હા સિંગ ખાઈ છે સિંગ ખાઈએ પછી બેસીએ પીને જોઈ લે. બહુ ટાઈમ થઈ ગયો ને ખેતરમાં. હું તો મોરચો તો ત્યાં રસ્તા પર જ આવ્યા હતા મહેમાન. આવેલા હતા એમ કે ઓહ તે અધમોય પાસે આવી ના ઈકણ મળીને જ આવતું હતું તો. 2 પ્લેટ હતા થઈ ગયો સાહેબ. ઓહ એટલે બે બાઈક નો શું કહું. ઉભી પર મેકી દે ને પેલું હું ઉપાડ લઉં. હા આવ્યા તો લઈ દઉં હું તો. એ તો બધી ગાડી સારી ના દેવડું. હવે બે આવી જાય નહીં લેજે પેલા નાસ્તો કરીએ ત્યાં. તો ગાઈસ મમ્મી માટે નાસ્તો લાવ્યો તો સિંગ ઓયથી બાજુ લે ગમવાની મૂકી તરસ લાગી હા મમ્મી ને મમ્મી હાય થમ્સ અપ લાવ્યો મમ્મી માટે. સપ્લાય ઠંડુ થાય પેટમાં નહીં ખેતરમાં. તો ગાઈસ પહેલી વાર ખેતરમાં ઠંડુ કરીએ છીએ ઘણા દિવસ પછી. મમ્મી ચેસ લે મમ્મી ચેસ ચેસ. આજ તો મોડું થઈ જશે કે મોડું નાસ્તો થઈ કરીએ. હું ડાયરેક્ટ મૂકી ખેતરમાં જવા દે મમ્મી તરસ લાગી હા. હારું Sprite કરી લેતો. તો ઠંડુ લઈને આવ્યો બાટલી સિંગ નાસ્તા માટે નાસ્તો લઈને આવ્યો હારું કર્યું. તારથી અમોરિંગ ખાવાનું આ ભાવનગરથી શીખીને લાવ્યો. તો ગાઈસ આવી રીતે કોણ પીવા છે મને કોમેન્ટ કરીને કહેજો છે કે અમારા ભાવનગરમાં આવી રીતે કરતા. તો ગાઈસ નાસ્તો ચાલો થઈ ગયા થમ્સ અપનો સિંગનો 2 પોટલા થઈ ગયા મમ્મી. હવે 2 ભારા થઈ જા. હવે કાલે લેવાની આ બીપડા નહીં કાલે કા હા કાલ તો ઘેરથી વાઢીશું થોડી શેક. કાલે મહેમાન આવવાના છે કે નહીં. એકાદ તો 2-3 ભારા કરી નાખે. તો ગાઈસ 2 ભારા લઈ જવાના છે બાઇક ઉપર. મમ્મી મોટા મોટા 2 ભારા કર્યા છે. હું તો પહેલી વાર લેતો મમ્મી અને રસ્તામાં આખો માટીનો છે ખુદી હા તો ફાવલી લેવડાઈ છે 2 પૂરે ટપાય. હવે મૂકી દે ફાવે તો લઈ જોઈ એક રસ્તા મૂકી દોઈ. ઓમાં કોટા જ નહીં મમ્મી વાગે વા. કોટા તો મૂકો હું ચોક ચોક. તો ગાઈસ 2 ભારા બાઇક પર હે ના આવે અને તું હાથે ઉપાડી દે કે હને જહાલા હા હને જહા. એક તો જતું રહ એક તો જા પણ પેલું ના પડી મેલા પાછું. પેલું પડી મેં હોત ના ઉપાડી દઉં. હા 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 તે એમ કરી આ એક લઈ જાઉં બાઇક પર. હવ ને પણ કોક આ તો હોત ને ઓટો મારી જઈ. હવે હાથે ઉપાડીને લઈ જઈ. આ તે ના ઉપડે તો વજન વાળું છે. તો સોયલા મૂકી દેવું છે ને એનું. તું જાતે ઉપાડી જોઈજે. હોત ના લઈ જાય મમ્મી આ જો બાઇકની હાલત ચીવી કરી છે મમ્મી. ચારના ભારા બોધ્યા. ચારના ભાડા બોધ્યા છું કોકનું બાઇક ધોવું પડે નકરું માટી કરીએ ચાલશે આવું એક દાડા હું નહીં મમ્મી હા ઉપાડી લઈ જાઉં અમારે બેહવાની જગ્યા જ નહીં લે આગળ તો જો મહેશનો ખબર પડી તો મારી દૂર કાઢી દે. મહેશ ને આવતા તો બોલ્યા કે ભાડું નાખી દેવાનું ઘેર. હો બાઇક મહેશ ભારે નાખ બોલશે ને પછી તો બીજા દાર તો થઈ પડશે. એટલે હંટા ના પડું બસ નહીં મમ્મી ના નહીં પરલી હંટા તો બસ છૂટે એવું બસ છે મમ્મી. મમ્મી ચો પોટલું બધી કાઢી છે એક પોટલું બીજું રહી જાય છે કાલ લઈ જાઉં તો હોત ના લઈ જાઉં. એટલી જગ્યા નહીં ચાલે હા મારે તો ઘણી આટલી છે મારે તો કોઈ ટેન્શન નહીં. લેતા સોયલા આદિ ના મેં લવરાય. તો ગાઈસ મમ્મી પાછળ પોટલું બધું તો ફાવતું જ નહીં શું કરવાનું. હોમાં ટ્રેક્ટર ના થાળી પાસે પેલા જતું રહેવું પડશે ગાઈસ. તો ગાઈસ ન કરીએ જલ્દી. તો ગાઈસ પોટલું તો આગળ એક ડાલું આવ્યું ને મારે તો જબરો પ્રોબ્લેમ થઈ ગયો. ડાલાવાળા જવા દીધું હું માટીમાં પહેર્યો ને માટીમાં બાઇક નખરાત નહીં. થાકી હાથમાં થાક લાગ્યો બાઇક ઉપર રાખ્યું ગાઈસ. માટી રોટલો હતો ને નદી કરતે વધારે અને એક સાઈડ નમી જાય છે. હવે થોડી વાર આવું જઈએ પાછા ઘેર. સાંજનો ભારો આવ્યો ના ફાવતું જ નતું આમ એવું નમી ગયું એવું નમી જાય ઓમ નમ માટી બાઈક એવું વેચાય. કેજી આવજે ઉતારવા. મમ્મી બધવાનું તો જબરું બધી છે પડો એવું જ નહીં ગમે તેમ વાવાઝોડું હતો હા બાઈક તોડી નાખી. બાઈક તો તમે ઈચ્છો નહીં કે બધવા જ ના દો ધોવું પડે બાઈક. હા મમ્મી પાછળ આવો હજી એક પોટલું મેળીને આવ્યો હોત ના લેવા જાઉં. હા એટલો ઢેબડો હા તાર મમ્મી વાટી છે ઓરી આવ્યો છે કો મમ્મી વાટી મેકી. હા હોળીની કાલે ઓણું આવે છે કાલે જવું ના પડે ને. પરીક્ષા બી કેતો ના પાડો મહેશ નું કે બૂમ પાડે. રોજ ભાડો લાવજો રોજ આવો ભાડો લાવજો બાઈક ઉપર એક મમ્મી નું પાય ના પડે લોગન થી નહીં ચાલો બાઈક ઉપર તો લવાય તાન બાઈક શું કરવા લાવે ગાડી આપવાની છે એટલે છે હા એ તો નહીં ગાડી તો હશે પણ બાઈક નું જૂનું કરીએ કે પકડ લે સાહેબ બંધી લાવો પછી પેલી સાઈડ ફેંકી દે. હજી બીજું બધે હોત ના લાવ્યો ઘરે પણ કોણ બાઈકમાં દોડ કરે. હા સીટ ફાટેલી માર નામ ના લે તું એ કઈ ઢેબડો પઈ ગયો. ના એ ફાટેલી આ ના બે ફાટેલી બીજો સોઈ હવે બાઈક ધોઈને મૂકી દેવું થોડા બોલવાના છું હોત ના લાવ્યો પાણી લાગશે તો બાઈકમાં ડાલું આવ્યું તો હું સાઈડમાં કરી બાઈક
અને એવા માટીના પહેરી જઈને બાઈક ચાલુ ના થાય નકરો રેતુરો છે તો ચલો ગંદવાર આવી છે તો ગાઈસ ખાઈ લે છે ગંદવાર ગાઈસ આજ તો બનાવ્યું છે મારું ફેવરેટ હરગવાનું શાક પછી કે શાક આજે ભૂરભૂરું થઈ ગયું જ્યારે બનાવ્યું ને ત્યારે બની દેવાનું તમે ચાલનું પડી મેં લીધું કાલે જ પેલું કર. હા સીઝન નહીં બાપા અમુક ટાઈમ બનાવવાનો મજા આવે તમે કાલે કીધું હતું પડીકા ભાભીને કાલ બનાવ્યું તો ચી મજા આવે શાક ખાવાની બગડશે. તો કઈ મેં જોયું સોનામાં આ તો 1 2 3 4 ભગવતી બાબીને લેવા ગયું એમ કર. ખોખરા તપેલા બનાવી મસા ખાવાની બની ગઈ મત બનાવી કોક શાક તો તો ગાઈસ ખાઈ લઈએ હેડો હોય તેમ કિલો ભરવું. 100 રૂપિયા કિલો હરગો લાવ્યો શું કરાવો કહો? કિંજલ નો કેક હરગો હબડે હો તો મહેસાણા આવ્યો ને તેટલો જ હતો એને લાવતો હોય. એ મહેસાણા સર ચાલો. આ વખત મને આપવા દેતા ઠેલી ભરી લાવો એ તો નહીં લેવા હા આપણે નહીં એ તો સોસાયટીમાં ના હોય જાડી જાડી લુમખા હે ગોય નહીં કઈ કીધું. નહીં ખાધા એ બધા હા એ તો હવે એવા ઉધરવાનો બધાને ખબર કિંજલ બન નો હોય ને તો કિંજલ બન રોજ બનાવ ફરગું નહીં કિંજલ. પ્રતિષ્ઠાની બીજી કંકુતરી એક આવી હવે પ્રતિષ્ઠાઓ ચાલુ થઈ ને બાબા પ્રતિષ્ઠા તો કઈ જમવાનું જમી કોઈ થયું તો કઈ જમવાનું જમી લીધું કોઈ કાપી સાફ સફાઈ કરી કાલની નહીં હા રેગનો કેટલો છે આપણો રેગ. તો કિંજલે કાલ દુકાનમાં રેગનો લેવડાયો મને હા શું ભેટું મેલી માં હા પૈકારી આવો. રેગનો હતો તો કિંજલે મને દુકાનમાં રેગનો રેગનો ના લેવાય આ જો આ આપણો ઘરનો રેગનો સાત જો તો યાર દુકાનમાં અને લેવડાયો આ દુકાનનો લાસુ મમ્મી. કિંજી અને આ લેવડાયો દુકાન આપણા આવા ભટ્ટા હતા ને કિંજા કિંજી તને ખબર ના પડે કે રેગનો છે આપણે ઘેર? જો આપણો ઘર નહીં. બટા કીધું આ બટાકામાં નાખવા થાય કે તો મિક્સમાં બનાવ. પણ આખું ખેતર પપ્પા કીધું મને ખબર કે એવા આયા વરિયાળી મસ્ત નહીં કોઈ અને ગાજર બાજર હે ગામ ખવડાવો તે પાવડર લોહી બધા નાખી આવજો ગાજર તો લ્યો. કે હલવો બનાવો તો બની જાય ના આટલાનું હું હલવો બનાવશું 2 મિનિટ. और साफ सफाई मस्त कर देજો काल मહેમાન આવશે નવું કુકર ઉતાર ઉતારવાનું કે તમે પડે પડે તો વાય થઈ ના કાટ ખાઈ નામી શું કરી મેલી ચા જો પડે પડે આવું થાય ગાઈસ વાહન મૂકી રાખો એવું આવ્યું છે વાહણોમાં ના લી વાહન આવું થઈ જાય, પડે પડે. ઉપર એટલે આવું થઈ જાય ડાગા પડી ગયું તો ગાઈસ ચલો અમારે નીકળવું છે ઘેર તો ગાઈસ ખાઈને પીને ઊંઘી ગયા હતા બરોબર ના તો ભગવતી બાબી લે ઘેર જવું તો મસ્ત ઊંઘી ગયા હતા ઘસઘસાટ તો ગાઈસ અમારે જવું છે ઘેર નહીં પૃથ્વી બેસી ગયો છે ભગવતી બાબીને તૈયાર થઈ ગયા છે તો ગાઈસ ઘૂમવા ગયા તો ચાલ શાંતિ તો ગાઈસ ચલો અમારે તો નહીં કરવું છે ઘેર તો ગાઈસ કંટાળે છે પાનો તો અત્યારે વાગ્યા છે 4 4 ની 7 થઈ છે કંટાળે છે ઘનવાળ છે પાર્વતી બાબીને ઘેર એસા મંદિર તો કાંઈ આ તો બ્લોગ પર ઉતારે નહીં એમનામાં જ ઉતારે નહીં તો ભગવતી બાબીને લેવાયા હતા તો સાવ નહીં કરવું હવે ચલો અમારે જવું છે અરે ખુલી જા હા હા તો ગાઈસ પરીક્ષા આપીને આવ્યા છે અહીંયા શાકભાજી લેવા માટે લેવા આવ્યા છો કાલવા માટે અમે હાલવા માટે હું તો સાલ લેવાય હતી રખાસી ભરી આલો શાકભાજી બગડી એ આપણે ભરી આલો છે રેગણો ને બધું એટલે પડે પડે બગડી જાય ના કરતા પડે પડે બગડી જા હચી તાણી ના કરતા માણસ ખાય સારું બસ બસ એટલો બધો બસ બધા નહીં કયો પેલા હેઠ આવે બટાકા શું લખાસી બટા કોઈ વાયા છે વાયા નતો પણ આ તો વાયા તો 2-3 વાયા તો કે તે નહીં છે હજી કોઈ નહીં આમાં તો પણ બસ બગડો બધું આ બબીત લાવજો મોય શું હજી તું ના રે ના માર બે ડેટી પેલી હું સંભાળ્યો બેટી બનાવ તમાર વાઈ આ દા સંભાળીએ બનાવીએ ને કહું ના ના કે બનાવે કત કીધી લઈ જજો આ મો થોડા દનસ હો એ ડેટી આ લો પણ લેવા આવીએ અમે તમે અમારીથી લઈ જાઓ અમે તમારી લેવા આવશું ઓવા મારી લેવા આવજો કચ લઈ જજો અરે જુદા રે જુદા રાખ ચલો આયા મહેશ ને ખબર નહીં તો ગાઈસ પરીક્ષા બી હેડ ચાલ લેવા બાંધ લેવા હેડ ચાલ લેવા બાંધ લે બાંધ લેવા તો વાટે એમ બે પોટલો સાત વાટીને જઈ પેલો આપણે કાલ વહેલા લડી લેતા છીએ અને પેલું પોટલું
કાલ લેતા છું અને રાતમાં કોક ઉઠાઈ જા તો કઈ ના ઉપાડી જાય ઓલી તો ઉપાડી દઈશું રસ્તા પર બધી મેલી ઓ લડીએ રસ્તા પર જ છે ટાટા કે ટાટા કેજે ટાટા અમે લેતા આવીએ એવું હોય તો ઓ લડીએ એ એટલે ચો જાય છે લે હું કીધું અચાનક ચો નાઈ યારી હું ઘરમાં જો ને એટલે કરતો હંતાઈ જઈ તો ગાઈસ હું ઘરમાં જો ને એવી હારી છે ને આગી હંતે જઈ હું કીધું ચો નાઈ જઈ અચાનક ઘરમાં હા મમ્મી મને તો ખબર નથી હું તો ઘેર હોકતો હતો તાન આવું તો હેડતી થઈ જાય ને નકળી જાય છે ફટ કરતી તો કઈ જઈએ શાકભાજી કપાય તો જુઓ ફોજ પડી જઈ છે અને મારે ખાવાનું ઓછું બનાવજો હું ખરગો ખેડી દબાઈ ઓછું તો નહીં બનાવી માપનું બનાવજો ખરગો મારો ફેવરેટ હતો પતી દીધો તો ગાઈસ ઘેર આવી છે મારો સામાન પડી જો આરામની અરે અનાનસ મુઠા સિયો નાઈ ગયો એટલે હું બધા છેલ્લે મેં કીધું ઉપર મેં કીધું ચાય હોય કણ તો ગાઈસ ઘેર આવી ગયો મારા હાલત જોજી કપડા પરી ગયા અરે મારો ટાઈગર આયો જપુરી આતાશ મારી તું આતાશ મારી ને અરે તો આવું સાથે થઈને આવ્યો છો એમ તો કેવો પડી ગાડી પડી તું જોઈ માં કપડા ગાડી પકડી તી ગાડી પકડી હા ના ખોદી તમારે તાવ તો દવા પડી નહીં દવાખાને જવું છે દવાઈ કરે બોમ્બ અંગાજી મોટા અંગાજી રાતે અંદર લોહી આવું થયું છે મોટામાં ચોદ્દી ઉપર જોતો ખરી તું એ કશું ખાધું નહીં વાપરી હા દવા હેડ ગાડી હેડ બાટલી હેડ આપણે જતી દવા હા પડી લેબલો રાખા ગાડી મમ્મી તો ગાઈસ મારે જવું છે તારે દ્વિજુને લઈને દવાખાને દ્વિજુ નહીં ચાવી ચાવી કે હે રે ચાવી નહીં કરનો હકીકત ચાવી ચાવી શીખા દીપાનો ખબર ચાવી નહીં ઘરમાં પડી કા ચાવી ઘરમાં નહીં તો ચલો ગાઈસ બાઇક લઈને જઈએ તારે હવે દવાખાને સ્વીટું લે તો ગાઈસ હોસ્પિટલ આવી જાય સ્વીટું લઈને દવે નવ કેસનો નહોતો કીધો છે તો હવે સ્વીટું તો બીમાર થઈ જશે વધારે પડતી માથું દબાવ રાતે દોરાવ બપોરે ઉઠી ના બંને જીડી આપે છે તો ગાઈસ સ્વીટું બીમાર છે બંને જીડી આપે છે ટોટલ 200 હો શું થયું એમ માથું તો દવા પાઈ ને બતાવ તો ચલો ગાઈસ તો દવા લઈ લઈએ હવે સ્વીટુની તો ગાઈસ સ્વીટુની દવા તો ફરીથી બીજી લીધી સ્વીટુ માથું દુખાય છે ગેઝની ટેબ્લેટ કરે કે મટી જશે હા ઘરે જ દવા હવે પીએ કે નહીં પીવાની નહીં પીવાની નહીં પીવાની ગેઝન પીવી જ પડશે હા હો કીધું કહી દીધું હા હેડા તો ચલો ગાઈસ અમે નીકળીએ હવે ઘેર સ્વીટુની દવા લીધી છે કેટલા વાગ્યા તને ખબર 7:40 થઈ છે હા ના અગિયાર હું લાવ્યો છું સંતરા બધું હા પાઇનેપલ લાવ્યા તને ફેવરેટ છે તારો હા તો ચલો ગાઈસ અમે નીકળીએ ઘેર બાઇક લઈને હવે 7:40 થઈ જાય આ ઊંઘી જા તું સીટો રાગ ચલાવો હા અરે એ બોલે છે ચૂડ બોલ ટાઈગરે ઊંઘી ગયો લે બેજો તો ચલો ગાઈસ મળીએ હવે સીધા ઘેર જઈને તો કઈ 7:53 થઈ ઘેર આવી જાય સીટું લઈને થોડા ખાઈને દવા પી લે હા તો ગાઈસ ઘેર આવી જાય ઘરમાં તો ચણા બના ખોલે ખાવાની તૈયારી લે જા દો ના દવા દવા દી मेरे पापा सो जाए चो
તો હવે આ તો મારું ફેવરેટ શાક બનાવ્યું છે ભેળવાનું પણ આ તો થોડું એક જ છે કેટલી પાકમાં એટલું જાય ને કેટલી આ તો દાળ ખાઈ લે કે લઈ કાં તો મેં હણા જઈને ખાજે ખવાજે મેં આવી નહીં દીજો તને કોણ ખવડાવે છે દીજો તને કોણ એ દ્વિજોડી તને કોણ ખવડાવે છે તૂટી ના હે જઈ કેમેરો ચાલુ કરે એટલે પેલા બધા જમવા બેહ્યા છે તો ચલો જમી લઈએ તાન મસ્ત કોનો હમણાં અંકિતજી તો 11-12 વાગે ખાઈ નીકળે ના પણ જેમ આવું ને એમ રોટલી બનાવી નીકળી ગઈ ખાઈ લીધું સ્વીટું તે ઊંઘી છે કિચન સાફન બાકી છે ગાઈસ થાકી જાસ તો આખો દારો બાર તો હું નમતી બાર કાલે મહેમાન આવશું તો વાસણ તો બહાર કાઢ્યા છે તો ગાઈસ ખાઈને પીને બેઠા છે અહીંયા ગાઈસ થાક લાગે છે આખા દાનો બાર હતો તો શરીર એવું દુખાય છે થોડું કમજોરી આવતી હોય શરીરમાં એવું લાગે છે તો ગાઈસ કાલ તો કિંજના લેવા આવવાના છે અને આજ તો ભગવતી બાપીને લઈ આવ્યા કાલ ભૂરીને લઈ આવ્યા ગાઈસ હમણાંથી દોડધામ છે ત્રણ દાડથી ઘેર ઊભો હતું નહીં શરીર થાકી ગયું છે દોડીને દોડીને કેમ દોડ કાઢું છું હા મૂકી મારી વાત ઉપર તું આખું છે હવે તું મોબાઈલ છે લાવેલી ભૂરી તારો છે આ ટોમ જેરી મિલ્યા કવલી આલી ભૂરીનો જ લાગે છે કોમ્પ્યુટરમાં મારે કોમ હતું એટલે ના થતી વાતો નહીં પર ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ નાઇટ જય માતાજી મિલા ગુડ નાઇટ કિંજલ છેલ્લે કહી દે ગુડ નાઇટ કાલ તો તું નહીં વાયલો ગુડ નાઇટ જય માતાજી બુરી તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કલના વ્લોગમાં જય હિન્દ જય ભારત